બીજી વાત, માત્ર સામાજિક કારણોથી જ બધા ટેન્શનો હોય છે એવું નથી હોતું. હવે તમે વિચાર કરો કે અત્યારે ચંદ્રાસ્વામીને કેવું ટેન્શન ચાલતું હશે, નરસિંહરાવને કેવું ચાલતું હશે, પેલા લખુભાઈ પાઠક ને ફલાણા, ને રોજ દિવસ ઉગે છે ને એક નવું નીકળે છે, રોજ દિવસ ઉગે છે ને એક નવું નીકળે છે. આપણે એ બધાને જઈને કહીએ કે હા હા કરો, હા કરો. કરે બિચારા, એ તો દુઃખના માર્યા કરે, ના કરે એવું નથી. મૂળ વાત છે કે આ લોકોને કોઈ એવું સમજાવી ન શક્યું કે તમે નિર્દોષ જીવન જીવજો. નિર્દોષ જીવન જીવશો તો બહુ સુખ. ગુલજારીલાલ નંદા છે, અમદાવાદમાં છે ને, કોઈ ટેન્શન છે? કોઈ ટેન્શન નથી. હા, પણ એ વાત કહી દઉં, પછી એને કોઈ દર્શન કરવા નથી જતું. મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં. આપણે પણ એટલા જ દોષી છીએ. આપણે પણ એટલા જ દોષી છીએ. જોયું કે આ તો બહુ સારા માણસ, ભલા માણસ, બરાબર, ભલા માણસ, રો બસ ઠીક છે. દોડે ટોળા ક્યાં ભેગા થાય છે? જેની પાસે કરોડો રૂપિયા બે નંબરી ભેગા થયા છે. એક બે પેટી આપતા એને કોઈ વિચાર નહીં. મને એક માણસે ઓફર કરેલી, બહુ મોટા નેતાએ, મને કે તમારે આશ્રમ બાંધવો હોય તો કહેજો, હું પૈસા આપીશ. મેં તો એક પૈસો મારે ના જોઈએ, તમારો તો ના જોઈએ, પણ મારે લેવા જેવી જગ્યા હોય ત્યાંથી જ હું લઉં છું. મારે મારી જાતની વાત ના કરવી જોઈએ. પણ અહીંયા કોબામાં જયારે આશ્રમ બાંધ્યો ત્યારે મેં નિયમ કરેલો કે મારે અમદાવાદનો પૈસો નહીં લેવો. મેં ટ્રસ્ટીઓને કહી દીધું કે તમે બીજો બધો પૈસો લેજો, પણ અમદાવાદનો પૈસો નહીં લેવાનો. મને કે એવું કેમ નિયમ કર્યો? મેં કહું ભાઈ એવો કર્યો અમે. કારણ શું? મેં કહું અમદાવાદનો માણસ એક રૂમ બાંધી આપશે, પછી દર શનિ રવિવારે એનો ચિઠ્ઠી લઈને મોકલશે કે આવનાર માણસને રાખજો, અને પછી તમે એને આગળ કૂતરું જેમ પટપટ ફર્યા કરે એમ મારે એમની ગુલામી કરવી પડશે. કારણ કે તો પછી આ તો અમદાવાદી ભાઈ, ભલું પૂછો, એને આપતાય આવડે ને કસ કાઢતાય આવડે અને તાલીઓ વગાડતાય આવડે. પછી મારાથી એ નહીં થઈ શકે. એ માણસ આવશે ને જો હું પાણીનો ભાવ નહીં પૂછી શકું, કઈ કામમાં હોઉં, મારાથી નહીં પૂછાય, તો એ તરત જ એને આઘાત લાગશે કે આ રૂમ બાંધી આપ્યો ને મહારાજ પાણીનો ભાવ નથી પૂછતા. મારાથી એ નહીં થાય. મારે તો ફકીરી જીવન જીવવું છે, મસ્તીથી જીવન જીવવું છે. અને બાદશાહી જીવન જીવવું હોય તો કોઈ કરોડાધિપતિ આવે કે કોઈ ગરીબ આવે, હું આવકાર આપું, જરૂર આપું. એવો નથી કે હું અભિમાની થઈને બેસી જાઉં. પણ કદાચ મારાથી ના થાય, તું તારા ઘેર ને હું મારા ઘેર, તો એના મનમાં એમ ના રહેવું જોઈએ કે અમે આટલું બધું આપ્યું ને અમારો ભાવે ના પૂછાયો. હું ત્યાંથી દંતાલીથી પૈસા લઈ આવેલો, 12 લાખ રૂપિયા મેં ત્યાંથી મોકલ્યા અહીંયા, અને અહીંયા આશ્રમ બંધાયો. આ તો મારે કંઈ કહેવાની વાત નથી, પણ એનું મને આજે બહુ મોટું સુખ છે, બહુ મોટું સુખ છે. જો મેં અમુક નેતાઓના પૈસા લીધા હોત, ફલાણાના પૈસા લીધા હોત, તો મારે તો પછી વિદૂષક થવાનું હતું. પછી એમના આગળ મારાથી કોઈ બોલી ન શકાય, એમને ગમતું બોલવું પડે, એમના આગળ ફરવું પડે. મારું આખું વ્યક્તિત્વ ખતમ થઈ ગયું હોત. એ બધું કોણ શીખવાડે ને કોણ શીખવા તૈયાર છે? ત્યાં ચારે તરફ લાય લાગી છે, આગ લાગી છે. આ બધું કોણ સમજાવે? નેતાઓ તો પ્રદેશમાં હોય છે, ઇઝરાયલમાં હોય છે, બધે હોય છે. હમણાં તમને ખબર હશે, બિલ ક્લિન્ટન છે અમેરિકાનો પ્રમુખ, એને હમણાં ફરિયાદ કરી કે આ બધા કેસ જીતવામાં મારા બધું બેંક બેલેન્સ ખતમ થઈ ગયું. જાત જાતના આક્ષેપો મૂક્યા, જાત જાતના એના ઉપર ફલાણું થયું. અરે બેંક બેલેન્સ ખતમ થઈ ગયું છે. આપણો દેશ છે, કઈ બેંક બેલેન્સ ખતમ થતું જ નથી. બેંક બેલેન્સ સિવાય બધું ઘણું છે. એટલે મુદ્દો એ છે કે સામાજિક ક્ષેત્ર અને આર્થિક ક્ષેત્ર, આ બે ક્ષેત્રો બહુ મહત્વના છે. આર્થિક અપરાધો અને સામાજિક મૂલ્યો. એમાં આર્થિક જે અપરાધો છે, એ અપરાધોને તમે જો એમાંથી મુક્ત રહી શકો, નિર્દોષ રહી શકો, કોઈ ટેન્શન નથી. થોડી કમાણી, ભલે થોડી કમાણી, ટેક્સ ભરી દેવાનો. મારો ઓળખીતો એક વકીલ છે,
એને મને વાત કરી, મારી પાસે કરોડાધિપતિઓના 200 ગ્રાહકો છે ઇન્કમ ટેક્સ, અને હું એમને સલાહ આપું છું કે તમે ટેક્સ ભરો ને સુખી થાઓ, ટેક્સ ભરો ને સુખી થાઓ. તમારી કેસેટો મને કે મેં સાંભળી, અને હું બધી કેસેટો આપી દઉં છું. એક બહુ મોટા મહારાજાનો કેસ મારી પાસે આવેલો છે, 600 કરોડનો કેસ છે. મેં કશું ના કર્યું, તમારી કેસેટો આપી, અને હવે એ લોકો એક સમજૂતી ઉપર આવી ગયા છે. મારો એક જ સિદ્ધાંત છે, તમે જેટલું નિર્દોષ જીવન જીવશો એટલા જ તમે ટેન્શન મુક્ત રહેશો. અને જ્યાં તમે દોષવાળું જીવન જીવવાનું શરૂ કર્યું આર્થિક, અને એ દોષ છે ધીરે 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 એનો ઢગલો થવા લાગ્યો, અને ઢગલો જેમ જેમ મોટો થવા લાગ્યો પછી ઉપરનો એક દોષ પ્રગટ થશે, તો એ એક દોષ કદી પણ એકલો નહીં હોય, તરત જ નીચેના બેને ઊંચા કરશે, કારણ કે એકબીજા સાથે સંકળાયેલા છે. નીચેના 2 દોષો ઊંચા થશે એટલે 2 વાળા નીચેના 10 ને ઊંચા કરશે. હવે તમારી ઊંઘ હરામ, હવે તમારું જીવવું હરામ, હવે તમારું ખાવું હરામ. શર્ત એક જ છે, સંતોષ કરો, તૃપ્તિ કરો. તમને જે સહજ સાચી નીતિની આવક છે એ નીતિની આવકને પર્યાપ્ત માનો. ગરીબીમાં જીવન જીવવું પડે તો ગરીબીમાં જીવો, મધ્યમ વર્ગમાં જીવવાનું હોય તો મધ્યમ વર્ગમાં જીવો, હિંમતથી જીવો. જોજો તમે આનંદથી જીવી શકશો. પણ જો લોકોની વાતે ચડ્યા કે આ પેલાએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, આજે બિલ્ડર લોબીઓ જુઓ, આના ઉપર દરોડો ને પેલા ઉપર દરોડો ને પેલો અહીં સંતાઈ ગયો છે ને પેલો અહીં ભાગી રહ્યો છે ને આને આટલા પૈસા આપો ને આને આમ દબાવો ને, એમાંથી છૂટવાથી એક તરફ તમે સુખી થશો, બીજી તરફ આખો દેશ સુખી થશે. બીજી તરફ આખો દેશ બહુ મોટા અપરાધથી બચી જશે, કારણ કે આખો દેશ સળગ્યો છે, ઉપરથી સળગ્યો છે, નીચેથી નથી સળગ્યો, ઝોપડપટ્ટીઓમાંથી નથી સળગ્યો. એ જે સળગ્યો છે એ આ ઉપરથી સળગ્યો છે. અને ફરીથી ઉપસંહારમાં કહું છું કે તમારે સામાજિક જે વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થાને પરિવર્તન કરવું જ પડશે. આ નથી કરી શકતા એટલે આપણા જૂના મૂલ્યો ઊંચા અને વર્તમાન જીવન છે એ જુદું છે. એ મૂલ્યો અને આ જીવન એ બેયનો મેળ નથી, અને મેળ નથી એટલે એમાંથી બહુ મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે. પટેલની દીકરી પટેલમાં જાય, દાદાજી બરાબર છે, મને કે મારો દુશ્મન છે પણ હવે મિત્ર બનાવી દે. હવે વેવાઈ થયા. તો પહેલા રાજાઓ એકબીજાની દીકરીઓ પરણાવતા અને સંધિ કરતા, સંધિ કરી લેવાની. ના, મરી જવું તો નહીં કરો તો એના પરિણામ ભોગવો. એટલે ભગવદ્ ગીતામાં આ આખી પરિસ્થિતિ માટે એક શબ્દ મૂક્યો છે, અને એ શબ્દનું નામ છે અનાસક્તિ. અનાસક્તિ એ શબ્દનું નામ છે. લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમવાપ્સ્યસી. અર્જુન, જિંદગી છે, લાભ થાય કે અલાભ થાય, જય થાય કે પરાજય થાય, તો યુદ્ધ કર, તારી પ્રવૃત્તિ કર, તારા કર્મ કર. નૈવમ પાપમવાપ્સ્યસી, તને કોઈ પાપ નહીં લાગે. તું તટસ્થ રહે, તું અનાસક્ત રહે, અને અનાસક્ત રહીશ તો તું સાચું મૂલ્યાંકન કરી શકીશ. આ બધી વાતો લાફિંગ ક્લબ પાસેથી હું પણ એક સારી વાત શીખ્યો, અને એ વાત એ છે કે તમારા કેટલાય ટેન્શનો એવા છે કે જે સમૂહમાં જવાના કારણે હળવા થતા હોય છે. ટેન્શનવાળા માણસે કદી એકાકી ના રહેવું, એકાંતમાં ના રહેવું, કે જેટલું એકાંત હશે એટલું એના ઉપર ટેન્શન વધારે થશે. એને સમૂહમાં રહેવું, લોકો સાથે. અંગ્રેજીમાં એક શબ્દ છે લાઇટ ટોકિંગ, એટલે હળવી વાતો, ટોળ ટપ્પા, ગપ્પા લગાવવા. આપણે નથી કહેતા કે બધા ભેગા થઈને ગપ્પા લગાવે. અમે સાધુઓ બધા ઘણા કહીએ કે આ મંદિરમાં તમે આવી અને આ ઓટલા ઉપર બેઠા બેઠા ગપ્પા લગાવો છો. અહીંયા ગપ્પા નહીં લગાવવાના, પણ તો શું લગાવે? ભગવાનની વાતો કરો, આત્માની વાતો કરો, પરલોકની વાતો કરો. અરે ભાઈ, નથી થતી એ તો થોડોક ટાઈમ થાય, પછી કંઈ 24 કલાક થાય. હવે આ બધી બહેનો છે બિચારી, પહેલાં પાણી ભરવા જતી, એટલે પાણી ભરતી વખતે બહેનપણીઓ મળે ત્યારે મનની જે કંઈ હોય એ બધું
બીજી એક વાત તમને કહું, આખી દુનિયામાં લાંબુ આયુષ્ય સ્ત્રીઓનું છે. પુરુષો કરતા સરેરાશ સ્ત્રીઓ લાંબુ જીવતી હોય છે, અને એના એ બે કારણો છે. બહુ જલ્દી હસી શકે છે અને બહુ જલ્દી રડી શકે છે. પુરુષ જલ્દી હસી નથી શકતો. એક જગ્યાએ પરદેશમાં પ્રવચન ચાલે, તમારી આગળ જ એક બહુ મોટા શેઠ બેસે, મોતિયાના ચશ્મા, પેલી સોડા બોતલ આવે ને એના જેવા મોટા મોટા, અને સામે જ બેસે. કઈ હસવાની વાત આવે ને તો એ હસે જ નહીં. એટલે પછી તો મને એમ જ થયું, હું જયારે હસવાની વાત આવે તો એમના સામે જોઉં હસ્યા કે નહીં. આમ 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 કરે એટલે આવડી મોટી મોટી આંખો દેખાય. પછી મને થયું ના ના, આ માણસ બેરો હોવો જોઈએ, કારણ કે વાત સમજતો નથી એટલે હસતો. પછી થયું ના ના ના, બેરો બે વાર હશે, કારણ કે એક વાર સૌના સાથે હશે, હસતા હસતા બધા હસ્યા માટે આપણે, અને બીજી વાર સમજે ત્યારે હશે, ઓ આવું હતું, આ તો આવું હતું. એમ આ તો બે વારે નથી હસતો. 2-4-5 દિવસમાં એમના ત્યાં જમવા જવાનું થયું. પછી મેં કહ્યું, શેઠ, હજારો માણસો મારા પાસે પ્રશ્નો લઈને આવે છે સમાધાન કરાવવા માટે. આજ હું તમારી પાસે પ્રશ્ન લઈને આવ્યો છું સમાધાન માટે. બેઠો બેઠો પંખો નાખે બિચારો. મને કે બાપુ મારે હા, મેં કહું મારો પ્રશ્ન છે, તમે સામે બેસો છો, હસવાની વાત આવે છે છતાં હસતા કેમ નથી? મને કે હસ્યાને 6 વર્ષ થયા, 6 વર્ષથી હસવાનું બંધ કર્યું. કેમ હસવાનું બંધ કર્યું? પછી એને વાત કરી, મને મારા ઘરમાં આવી ઘટના થઈ ગઈ ને ત્યારથી મને હસવું આવતું જ નથી, મારું હસવું ખતમ થઈ ગયું. પુરુષ હસી નથી શકતો, પુરુષ રડી નથી શકતો. સ્ત્રીઓ બહુ જલ્દી હસે છે, બહુ જલ્દી હસે છે, અને એથી જલ્દી રડે છે. અને રડે છે એટલે બધું બહાર નીકળી જાય છે, બધું બહાર નીકળી જાય છે. હોળી સારી, હોળી ધગધગતી હોળી સારી, નિભાડો ખોટો. હોળી 12 મહિનામાં એક જ વાર પ્રગટે, 2 કલાક 4 કલાક 6 કલાક ધગધગ 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 થઈને આપોઆપ ઠંડી થઈ જાય. પણ નિભાડો એટલે નિભાડો, એ કઈ 2-4 કલાકમાં ઠંડો થાય? અઠવાડિયું 10 દિવસ. અને નિભાડામાં એકલી અગ્નિ જ નથી, ધુમાડો અંદર ગોટાયા કરે છે, અંદર ને અંદર બધું. જેમ જેમ તમારી પ્રતિષ્ઠાનું લેવલ મોટું થતું જાય, તમારી આબરૂનું લેવલ મોટું થતું જાય, એમ એમ તમે નિભાડાનું રૂપ ધારણ કરી લો. તમારા ઘરમાં નિભાડો ધધકતો હોય, બહારના માણસોને ખબર ના પડે, હોળીવાળાને ખબર પડે તો લડે, ઝઘડે, ફળિયામાં આવીને લડે, લાંબા હાથ કરીને લડે, મારામારી કરે, ગાળો બોલે, અને પછી પાછા ભેગી બેસીને જમે ખરા, પાછા બહુ પ્રેમથી જમે પાછું. પેલો નિભાડો ખોટો છે, કારણ કે બહુ મોટી આબરૂ છે અને બહુ મોટી પ્રતિષ્ઠા છે. જેમ જેમ પ્રતિષ્ઠાનો ઢગલો મોટો થતો જાય છે એમ એમ નિભાડાનું રૂપ પણ મોટું થતું જાય છે. જે કિલ્લોલ તમને ઝોંપડામાં જોવા મળશે એ બંગલામાં જોવા નહીં મળે. બંગલામાં પૈસો છે, બંગલામાં ફર્નિચર છે, બંગલામાં ખાદ્ય પદાર્થો છે, બધું છે, પણ કિલ્લોલ નથી, હળવાશ નથી, લાઇટ ટોકિંગ નથી. એક જમવા જાય એટલે બીજું નીકળી જાય, પછી પેલું નીકળે એટલે પેલું જમવા જાય. એક ટેબલ ઉપર બેસીને જમવા તૈયાર. માણસને માણસની એલર્જી છે, અને જન્મભરની એલર્જી લાગેલી છે. કોણ એને દૂર કરી શકે? હા, એને દૂર કરી શકાય. તમે લાફિંગ ક્લબમાં આવો અને આ બધું સાંભળો, જુઓ કે આ બધું તમારા ઉપર કેટલી ગંભીર અસર કરે છે. આ તમારું ટેન્શન, વગર જોતું ટેન્શન તમારી જિંદગીને કોતરી ખાય છે. તમને 20 વર્ષ પહેલા ઘરડા બનાવી દે છે. મોરારજી દેસાઈ કેમ લાંબુ જીવ્યા? આ માણસ હસતા નહીં, બહુ રિઝર્વ માણસ હતા, પણ એ છતાં એ અનાસક્ત હતા. અનાસક્ત હતા, એ કે આખો દાડો ખડખડ ખડખડ હસતા નતા, પણ અનાસક્ત હતા. એ મંત્રી પદ ગયું તોય વાહવા, આ થયું તોય વાહવા, આ થયું તોય વાહવા. હમણાં પેલા 2 ચિત્રો બતાવ્યા હતા ગાંધીનગરના ટેન્શન વાળા, એવા તો કેટલાય ચિત્રો હશે. માયા જે પકડ્યું એ છૂટવું ના જોઈએ, મારા હાથમાંથી જવું ના જોઈએ, તો તમે દુઃખી થઈ જવાના. એટલે
ઘરમાં એક હળવી વાતો કરવાનું, હળવું ટોકિંગ, હળવાશથી વાતો કરવાની, જોક, ટોન, ટૂચકા એકબીજાને, અને એમાંથી આત્મીયતા પ્રગટે. એક શેઠના ત્યાં ગયા, એમની દુકાને લઈ ગયા તો આમ બેઠેલા પેઢી ઉપર, તો મેં કહ્યું હસો હસો જરા હસો, આ તમારા નોકરો પેલી લારી ધકેલનારા, ગુણો ઉંચકનારા, એક બીડીમાં 3 જણા પીવે, પછી એક બીડી કરી હોય તો પેલો ગાળ દે, ઇધર આને દો, આવી મોટી ગાળ દે, એટલે પેલો પછી 2 ફૂંક મારીને એને આપે, પછી 2 ફૂંક પેલો મારે. મને કે શું કરીએ, શેઠિયા મુવા છીએ, એમ કે હસાય નહીં. એમ મંદિરની મૂર્તિની માફક આમ બેઠા છે, આમાં આંખો કરીને. પેલા લોકોએ શું કર્યું, પશ્ચિમના લોકોએ 5 વાગે એટલે દુકાન બંધ, એટલે બંધ, પછી ક્લબમાં જવાનું, રમવાનું, નાવાનું, કઈ ને કઈ રમત રમવાની, નાચવાનું, કૂદવાનું, હળવાશથી જમવાનું. આપણે બધાને કઈ પશ્ચિમની સંસ્કૃતિ, પશ્ચિમની સંસ્કૃતિ, આપણાથી તો નચાય જ નહીં, નચાય. અને એનું પરિણામ એ આવ્યું કે નવરાત્રિના 9 દિવસ 360 દિવસની દાજ કાઢવાની, પછી 360 દિવસની જે દાજ ભેગી થઈ હોય, આખી રાત શું કહું છું, માના ગરબા ગઈ. અરે માના ગરબા નથી, આ તો 360 દિવસની દાજ કાઢો છે. આ પેલા રોજ નાચે છે, એટલે એમના માટે કંઈ અડધો કલાક બેઠા હોય હળવાશથી. ડ્યુટીના ટાઈમે ડ્યુટી, એ ટાઈમે વાત નહીં કરવાની. તમે ફેક્ટરીમાં જાઓ, ઓફિસમાં જાઓ, ડ્યુટીના ટાઈમે ગપ્પા નહીં લગાવવાના, વાત નહીં કરવાની, કોઈ સગા સંબંધની સાથે વાત નહીં કરવાની. આપણે એ જ ટાઈમે ગપ્પા લગાવીએ છીએ. ખાલી વાત કોના સાથે નથી કરતા, જે ગ્રાહક આવ્યો છે એની સાથે જ વાત નથી કરતા. બેંક વાળો કોઈ ઉભા રહો, તમે આના સાથે જ્યાં ગપ્પા નથી લગાવવાના ત્યાં ગપ્પા લગાવીએ છીએ. એટલે સજ્જનો, હું આપ સૌને એવી અપીલ કરું કે જીવનમાં થોડી હળવાશ રહે, અને હળવાશ રાખવા માટે ફરીને આ સૂત્ર આપું છું. જેટલું જીવન નિર્દોષ હશે એટલા જ તમે હળવા રહીને જીવન જીવી શકશો. આર્થિક નિર્દોષતા, સામાજિક નિર્દોષતા, અને છતાં તમે નિર્દોષ હો અને લોકો તમને દોષી માનતા હોય તો બહુ મોટી ઢાલ જેવી છાતી રાખી અને એને સહન કરવાની તાકાત હોવી જોઈએ. બિલકુલ અસર ન થવી જોઈએ. જાઓ, તમારે જેમ બકવાદ કરવો એમ કરો. શરત એટલી છે કે તમે અંદરથી નિર્દોષ હોવા જોઈએ અને તમારી પાસે ઢાલ જેવી છાતી હોવી જોઈએ. બાકી થોડા આક્ષેપો થવાના, થોડા કલંક લાગવાના, થોડી ટીકાઓ થવાની, થોડી ટિપ્પણીઓ થવાની, એ થવાનું જ છે. એક વાત કહીને વાત પૂરી કરી દઉં. આ બધાનો આધાર શું છે? આ બધાનો આધાર તમારો સ્વભાવ છે. તમારો સ્વભાવ છે. કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય કે અમથા કોઈ માણસે સહેજ આંખો કાઢી હોય ને તો 8 દિવસ એને ઊંઘ ના આવે. 8 દિવસ સુધી એને શું થયું હશે, કેમ થયું હશે, જરાક એને કંઈક આવી ધમકી આપો કે આડા શબ્દ જરાક કડકાઈથી બોલો, હું જોઈ લઈશ, પરસેવો થઈ જાય. હવે આ લોકો લાફિંગ ક્લબ કે જીવનને હસતું નહીં રાખી શકે. એ તો એનો સ્વભાવ જ બીકણ સ્વભાવ છે, ડરપોક સ્વભાવ છે કે જરાય ટેન્શન સહન નથી કરી શકતો. અને કેટલાક લોકો એવા હોય, હજારો દુશ્મનો વચ્ચે ઘસઘસાટ ઊંઘતા હોય. અહીંથી ધમકી આવી હોય, અહીંથી આવી હોય, અહીંથી આવી હોય, અહીંથી પ્રોબ્લેમ હોય, અહીંથી પ્રોબ્લેમ હોય, અહીંથી પ્રોબ્લેમ હોય, અને એ ઘસઘસાટ ઊંઘતા હોય. જ્યારે જુઓ ત્યારે ઘસઘસાટ ઊંઘતા હોય. આ એના સ્વભાવની ખાસિયત છે. તમારા સ્વભાવમાં જો આવી મક્કમતા હોય, આવી દ્રઢતા હોય, આવી ખેલદિલી હોય, આવી બહાદુરી હોય, જવામર્દી હોય, તો તમે ઘણા પ્રશ્નોને સરળતાથી ઉકેલી શકશો અને ઘણા પ્રશ્નોને સહન કરી શકશો. ફાંસીએ ચડતા પણ હસનારા માણસો હોય છે, અને ફાંસી થઈ હોય ને ફાંસીના માંચડે લઈ જતા હોય તો એ ફાંસીના માંચડે પણ હસતા જતા હોય, અને પેલા જલ્લાદને કહેતા હોય, હાટ તો મારી જાતે હું ફાંસી લગાવી દઈશ, તારી જરૂર નથી. એવાય માણસો હોય. આ સ્વભાવ અને કેળવણી, તમે કેવી રીતે તમે કેળવાયા છો, તમારા બાળકને તમે કેવી રીતે કેળવ્યું છે, કે હું ડરપોક બનાવ્યું છે કે હું જવામર્દ બનાવ્યું છે. એટલે હું તમારો ઘણો ટાઈમ લઈ રહ્યો છું, પણ હવે પૂરું કરી દઉં. મારે ત્યાં એક ડૉક્ટર આવ્યા આણંદથી, અને એમણે મને કહ્યું કે આજ મારી બહુ ભૂલ થઈ ગઈ. મેં કહ્યું શું? કે મારા 2 નાના બાળકો છે, હું એને કદી લડતો નથી,
પણ આજે હું એમને લડીને આવ્યો, ધમકાવીને આવ્યો. મેં કહ્યું ના, તમે ભૂલ નથી કરી, તમે સારું કર્યું. મને કે કેમ સારું કર્યું? જે બાળકોએ કદી પણ બચપણમાં અપમાન નથી જોયા, ફિટકાર નથી જોયો, એક બે ધોલ ધપાટ નથી ખાધી, એ તો મોટા થઈને ટકી નહીં શકે, એ અખાડામાં ટકી નહીં શકે. તમે પહેલવાનોને જોજો, પહેલવાન કયો અખાડામાં ટકતો હોય છે કે જેને પહેલા તમાચા ખાધા હોય છે, એનો આ કાન તો આમ લોચો થઈ ગયો હોય છે, એ પહેલવાન અખાડામાં ટકતો હોય છે. એટલે જે બાળકોએ બચપનમાં થોડો ધુત્કાર સહન કર્યો હોય, થોડો ફિટકાર સહન કર્યો હોય, એકાદ બે વાર માર ખાધી હોય, તો એ લોકો દુનિયાના અખાડામાં ઊભા રહી શકશે. ભાઈ 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 કરીને ફૂલ જેવા કર્યા છે, જરાક તડકો લાગશે કરમાઈ જશે. એ તો કોઈ ઓફિસમાં જશે, કોઈ જગ્યાએ જશે ને જરાક કોઈ ડોળા કાઢનારો થશે તો પરસેવો પરસેવો થઈ જશે. મને કે તમે બહુ સારી વાત કરી, આ તો મને ખબર જ નથી. મેં કહ્યું વગર છોકરાના બાપે હું આ બધું જાણું છું, અને તું છોકરાનો બાપ છે ને આ જાણતો નથી. એટલે સજ્જનો, એક જવામર્દીનો સ્વભાવ હોય, એક ખેલદિલીનો સ્વભાવ હોય, એક બહાદુરી ભર્યો સ્વભાવ હોય, અને નિર્દોષ જીવન હોય, અને છતાંય તમારા ઉપર કંઈ થોડું ઘણું એવું થતું હોય, ટેન્શન હોય, તમે નિર્દોષ હો તો ઇન્કમટેક્સ વાળા તમને હેરાન કરવાના, સાચા હો તો કદાચ એમની ધારેલી વાત પૂરી ના થાય તમને હેરાન કરવાના. પણ એની સામે ટકવાની, સંઘર્ષ કરવાની, માથા મારવાની તમારામાં હિંમત હોવી જોઈએ. તમે પોચા રૂ જેવા ના બનો, કાગળ જેવા ના જાણો, ગમે ત્યારે ચીથરું ફાડીને ફેંકી દે, તમને કાગળની ટોપલીમાં નાખી દે, એવા ના બનો, અને એવા મનોબળવાળા બનો તો આ બધું ઘણું સરળ છે. અને એટલે લાફિંગ ક્લબ અને ડૉક્ટર શ્રી અને એમના બધા સહયોગી ભાઈઓ, એમને હું અભિનંદન અને ધન્યવાદ એ રીતે આપું છું કે અમદાવાદમાં એક તરફ તો ધુમાડો જ ધુમાડો, રોડ ઉપર વાહન ચલાવવા મુશ્કેલ છે, ચારેય તરફ અમદાવાદ એક સ્વયં એક મોટો પ્રોબ્લેમ બની રહ્યો છે, અને ઉકેલ ક્યાંય નહીં. આટલી ગાયો, આટલા બધા ઢોરા, આટલું છાણ તમને કોઈ મોટા શહેરમાં જોવા નહીં મળે. તમે બેંગ્લોર જાઓ, મદ્રાસ જાઓ, મુંબઈ જાઓ, પૂના જાઓ, પણ તમને અમદાવાદમાં બધું જોવા મળશે. અહીંનો રિક્ષાવાળો છે એ હાથે સાઈડ નથી આપતો, આમ પગ બતાવે છે, અને એ ત્યારે બતાવે જ્યારે વળી ચૂક્યો હોય ત્યારે બતાવે છે. અને તમે કહો પેલા સાઈડ તો આપી હતી, તો કે અંધે હો, પગ से સાઈડ દીએ તો, અને તમારે કશું બોલવાનું નહીં. બોલો તો એનું યુનિયન છે પાછું, એ બધા ભેગા થઈ જાય. એટલે તમારે નમતી મૂછ રાખવામાં જ ભલાઈ છે. ખાલી બહુ તો આપણે હા હા કરી લેવાનું, ચાલ જાઓ હવે. એટલે આ બધા પ્રશ્નોની અંદર પણ આપણે હસતા ખેલતા રહીએ, અને કેટલાક એવા ટેન્શનો જે વગર જોતા છે, હળવા કરી શકાય એવા છે, સમજણથી દૂર કરી શકાય એવા છે, એ ટેન્શનોને દૂર કરીએ. અને પરમેશ્વરે ખડખડાટ હસવાની શક્તિ માત્ર માણસને જ આપી છે. પશુ પક્ષી કદી, હા, વાંદરા દાંતિયા કરી શકે છે, પણ હસી નથી શકતા. તમે કે એમ લોકો કહે છે કે વાંદરું માણસના નજીકનું પ્રાણી છે, તો માણસે એની પાસેથી દાંતિયા કરવાનું શીખ્યું. કેટલાક ઘરમાં તમે જુઓ તો આમ પેલા બુડીઓ ને બુડિયા બધા હોય ને, બધા દાંતિયા જ કરતા હોય જ્યારે જુઓ ત્યારે. હસી માત્ર માણસ જ હસી શકે છે. અને ત્યારે આપણે આ લાફિંગ ક્લબનો લાભ લઈએ અને આપણા જીવનને હાસ્યમય બનાવીએ, પણ હાસ્યાસ્પદ ન બનાવીએ. હાસ્યમય બનાવવું એ અલગ વસ્તુ છે, અને હાસ્યાસ્પદ બનાવવું, બીજા આપણા ઉપર હસે. અને બીજા આપણા ઉપર ક્યારે હસતા હોય છે? જ્યારે આપણે પડીએ, માણસને બહુ આનંદ આવે. તમે જોજો, એટલો ઠહાકો મારીને માણસ કદી બીજી કોઈ જગ્યાએ હસતો નથી હોય. બધા બેઠા હોય ને એક માણસનો છોતરા ઉપર પગ પડે ને એટલે બસ 10 માણસો એટલા જોરથી હસે. પણ આટલો જોર, આટલું બધું જોર તો આવી ગયું. હાસ્યાસ્પદ ન બનીએ એવી પરમેશ્વર આપણને, મને, તમને સૌને શક્તિ દે. આ ક્લબ એની સારી પ્રવૃત્તિ, ખાસ કરીને આરોગ્ય સંબંધી પ્રવૃત્તિનો વિકાસ કરે, અને વિકાસના દ્વારા બધાને લાભ પહોંચાડે એવી અંતરથી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની 200 ઉપરની જુદા જુદા વિષયો ઉપરના પ્રવચનોની કેસેટો તથા 25 ઉપરના પુસ્તકો છે.
આપ સૌ વધુમાં વધુ આ કેસેટોને સાંભળો તથા સંભળાવો તથા પુસ્તકો વાંચો તથા વંચાવો, જેથી ધર્મ તથા સમાજમાં જરૂરી સુધારા થાય તથા જાગૃતિ આવે. કોઈને કશું કહેવાય નહીં, કોઈ ટીમ નથી, કોઈ મેનેજર નથી, કોઈ કેપ્ટન નથી, કારણ કે આપણી નસમાં કંપની સિસ્ટમ નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં આવી અને કંપની કેટલી શિસ્તબદ્ધ હતી. એના સમર્થમાં સમર્થ ગવર્નરો, ક્લાઇવ હોય કે હેસ્ટિંગ્સ હોય, 5 વર્ષ પૂરા થાય કંપની બોલાવે એટલે ચાલતો થઈ જાય. પછી એમ ના કે હું નહીં આવું, હું અહીં મારું અલગ રજવાડું કરવા માંગે તો કરી શકે, પોતાનું અલગ રજવાડું કરી શકે. પણ એ કંપનીનો માણસ તરત પાછો ચાલ્યો જાય અને પાછો બોલે. બીજો માણસ આવે, બીજો ગવર્નર, બીજો વાઇસરોય આવે, કારણ કે કંપની સિસ્ટમ છે. એમણે બધી ઉદ્યોગોની કંપનીઓ કરી, વીમાની કંપની કરી, બેંકોની કંપની કરી, રાજકારણની કંપની કરી. જ્યાં જુઓ ત્યાં કંપની જ કંપની. આપણે વ્યક્તિગત જીવન જીવીએ છીએ અને એટલા માટે આપણા ત્યાં એક ક્ષેત્રમાં વ્યક્તિ પૂજા છે. ધર્મનું ક્ષેત્ર હોય કે રાજનું ક્ષેત્ર હોય, ઇન્દિરાબેન છવાઈ જાય એટલે છવાઈ જાય. અને જ્યાં વ્યક્તિ પૂજા શરૂ થઈ ને એટલે કુળ વંશ પૂજા ચાલુ થઈ જવાની. હું છવાઈ જાઉં એટલે પછી મારા છોકરા માટે આખી વ્યવસ્થા કરીને જાઉં. પછી એ યોગ્ય ન હોય તો મારા જ છોકરાઓ ગાદી ઉપર બેસે. આ આપણું કમજોર પાસું છે. એટલે આજે જયારે દેશમાં આટલા બધા ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ભવિષ્યમાં ઘણા વિકસવાના છે, ઘણી નવી વસ્તુઓ બનવાની છે અને લોકો સુધી એને પહોંચાડવાની છે. તમારી પાસે બીજી બધી ઘણી વાતો છે અને એ બધી વાતો લોકો સુધી પહોંચાડવાની છે. ત્યારે એક વ્યવસ્થિત એડવર્ટાઇઝ નું સ્વરૂપ બનાવવામાં આવે તો એ વધારે સારું થઈ શકે. અને એટલે આણંદની આ સંસ્થા, જે આણંદ એડવર્ટાઇઝિંગ એસોસિએશન છે, એ એસોસિએશન આ કાર્ય કરે છે. મને મળ્યા, મેં કહ્યું ભાઈ આમાં હું શું આવું, હવે તમે એડવર્ટાઇઝ કરો તો મારી એડવર્ટાઇઝ કરો. ના, એવું નથી. પણ હું તમારી પાસે એક અપેક્ષા લઈને આવ્યો છું અને અપેક્ષા એ લઈને આવ્યો છું કે તમે એવી એડવર્ટાઇઝ ના કરશો કે જેમાં ગ્રાહકોને છેતરવાનું હોય. તમે ઘણા પેપરોમાં એવી એડવર્ટાઇઝ વાંચી હશે, 10 રૂપિયામાં રેડિયો, 10 રૂપિયામાં રેડિયો, 10 રૂપિયામાં સીવવાનું મશીન. મારે તો એક રસોઈયો હતો, એને કહ્યું, એનું એક પાર્સલ આવ્યું, હસતો આવ્યો મારી પાસે. મને કે સ્વામીજી 10 રૂપિયામાં સીવવાનું મશીન. એમ કે પાર્સલ ખોલ્યું તો એમાંથી સોય ને દોરો નીકળ્યો. દિલ્હી વાળા બધા, દિલ્હી, અલીગઢ, અમૃતસર, એટલે આ દિલ્હીના ઠગ એમને નહીં થયેલા. દિલ્હી વાળા જ્યોતિષના એવા બધા એડવર્ટાઇઝો આપે, ફલાણી એડવર્ટાઇઝ, તાંત્રિકોની, બધા તાંત્રિકો હોટલમાં ઉતરવાના, કારણ કે હોટલ વાળાની કોઈ જવાબદારી નહીં. હનુમાનજીના સાધક, મહાકાળીના સાધક, ગાયત્રીના ઉપાસક, ફલાણાના ઉપાસક. ભાઈ તું તારું ભલું કરને ભાઈ. પણ એ બધાને ગુજરાત જ વાલું લાગે, ગુજરાતમાં જ ઉતરી પડે બધા. હરિદ્વારથી આવ્યા છે, અયોધ્યાથી આવ્યા છે, હિમાલયથી આવ્યા છે. અને એડવર્ટાઇઝના કારણે લોકો, તમારી દીકરી ના પરણતી હોય, તમે પરીક્ષામાં પાસ ના થતા હો, તમારો કેસ ના થતો, એવો કોઈ પ્રશ્ન બાકી નહીં જ્યાં ત્યાં ઉકેલાતો ના હોય, કારણ કે એક પ્રશ્ન ઉકેલાતો જ નથી. આ એડવર્ટાઇઝ છે, આ છેતરવાની એડવર્ટાઇઝ છે. અને છેતરવાની એડવર્ટાઇઝ થી પેપર વાળા તો કે ભાઈ અમારે તો ધંધો કરવાનો. હવે અમે એવું બધું ચોખલિયા વેળા કરીએ તો અમારે પેપર બંધ કરવું પડે. વાત એ સાચી છે. એટલે તમે જોશો, સંદેશમાં અંધશ્રદ્ધાના વિરુદ્ધમાં મારો લેખ છપાયો હોય અને બીજા પાના ઉપર અંધશ્રદ્ધાને દ્રઢ કરનારો લેખ છપાયો હોય, બધા ચમત્કારના લેખે છપાયા હોય. મેં કહ્યું એટલે મારો છાપો, મને કે આ તમારો વાંચનારો વર્ગ જુદો છે ને પેલો વર્ગ જુદો છે. પેલાને એ વાંચવાનું છે કે કયો ચમત્કાર થયો ને કેવી રીતે શું થયું, કેવી રીતે આમ થયું ને એ થયું, એને એ વાંચવું છે. એટલે અમારે તો આને પીરસવું છે ને પેલાને પીરસવું છે. પણ એ બધાના વચ્ચે પણ હું એમ માનું છું કે દરેક ધંધાની સાથે કઈ ને કઈ નૈતિકતા તો જોડાયેલી હોવી જ જોઈએ, એક ધંધાની સાથે. અને જો આ વાત સાચી હોય તો હું માફી માગીને તમારી પાસે રજા લઉં
કે નૈતિકતા સૌથી વધુમાં વધુ સ્મગલિંગના ધંધામાં છે. તમે માનવા તૈયાર થશો? લાખો રૂપિયાનું સોનું, લાખો કરોડો રૂપિયાનો માલ વગર બિલે, વગર દસ્તાવેજે એમને એમ લોકો મોકલે છે ને એમને એમ આપે છે. હવે એ બધું કઈ કોર્ટમાં તો જઈ શકાય નહીં, કોર્ટ કચેરી તો કરી ના શકાય ને, છતાં એ બધો ધંધો ચાલતો હોય છે. એ ધંધો કરનારા ખોટા છે, પણ એમની નૈતિકતાને તો આપણે, એ ક્ષેત્રની એટલી નૈતિકતાને તો આપણે સ્વીકાર કરવી જ પડશે કે એ તો બરાબર, એ તો આપી દેવાના. એટલે દરેક ધંધાની સાથે કંઈ ને કંઈ નૈતિકતા તો જોડાયેલી હોય જ છે. કોઈ માણસોને અત્યંત ફસાવા માટે, અત્યંત છેતરવા માટે કે કોઈનું જીવન બરબાદ થઈ જાય એટલી હદ સુધીની જે વાતો હોય એ વાતોથી પરેજ કરવી જોઈએ, એથી દૂર રહેવું જોઈએ. અને એથી દૂર રહેવાથી બહુ મોટી આંચ નહીં આવે, બહુ મોટું નુકસાન નહીં થાય, પણ એક તમારી પ્રેસ્ટીજ ઊભી થશે. તમે પણ કંઈક માણસ છો એવી તમારી પ્રેસ્ટીજ ઊભી થશે, અને એ પ્રેસ્ટીજ છે એ તમને વધારે કમાણી કરાવી આપશે. તમે કશું જ નથી, તમે માત્ર ચલતા પુરજા માણસ છો, ચાલુ માણસ છો, એવી છાપ ઊભી થાય. અને ધંધામાં પણ એવી છાપ ઊભી થાય. હું સમજુ છું કે એમાં તમે 2 પૈસા કમાઈને ઘણું ખોઈ નાખો છો, ઘણું બધું ખોઈ નાખો છો, અને ઘણું બધું ન ખોવાનું પણ થઈ શકતું હોય છે. એટલે આજે આ એડવર્ટાઇઝિંગ જે એસોસિએશન છે એણે આણંદ, વિદ્યાનગર અને કરમસદ આ ત્રણેયના જે ટેલિફોન નંબરો છે, ડિરેક્ટરી છે, એ પ્રગટ કરી છે. એ તો આનંદનો વિષય છે, કારણ કે હવે ટેલિફોન એ શોખની વસ્તુ નહીં પણ એક જરૂરી વસ્તુ થઈ ગઈ છે. એના વિના ચાલી ન શકે, જીવી ન શકાય, રહી ન શકાય. તમારે વાત વાતમાં ફોન કરવા પડે, અને આ ત્રણનો સંબંધ એકબીજા સાથે વધારે સંકળાયેલો છે. એટલે એ રીતે પણ હું આ સંસ્થાને અભિનંદન અને ધન્યવાદ આપું છું, અને પરમેશ્વરને એવી પ્રાર્થના કરું છું કે આપણે ત્યાં પણ સારા પેપરો, ઉત્તમ પેપરો, આદર્શ પેપરો, ભલે એડવર્ટાઇઝ આપવી જ જોઈએ. તમે જુઓ તો નિર્મા, જ્યાં જુઓ ત્યાં લોકો એના ખાલી પોકેટ પાછા માગે છે કે તમારા વપરાયેલા એના ખાલી પેલા હોય ને પેકિંગ, એ પાછા આપો. કેમ કે બીજું ભરીને પાછું બજારમાં મૂકી દેવા માટે. એમાંથી એક ડુપ્લિકેટ ઊભું થતું હોય છે. ભારતને આ ડુપ્લિકેટ પણ અમારામાં ડુપ્લિકેટ છે, અમારામાં ડુપ્લિકેટ છે. માનો કે કોઈ કાળા ચશ્મા પહેરતો હોય એટલે હું એ કાળા ચશ્મા પહેરવાનો, કોઈ કાળી ધાબળી નાખતો હોય તો હું એ કાળી ધાબળી નાખું. ચાલ્યું ને લોકો પણ ચાલે છે. પણ આ એક આપણી બીમારી છે, આ એક રોગ છે, અને એ રોગમાંથી આપણે બચવાનું છે. સાચી એડવર્ટાઇઝો, સારી એડવર્ટાઇઝો, સારો માલ, સારી વસ્તુઓ, સારા સમાચાર લોકો સુધી પહોંચે, એનો પ્રચાર થાય, એનો વિસ્તાર થાય, એ જરૂરી છે, એ બહુ જ જરૂરી છે. પણ એની સાથે સાથે એટલી પણ સાવધાની રાખવાની કે આપણા દ્વારા અત્યંત ખોટું કામ ના થઈ જાય. અને ધંધો છે, થોડી ઘણી આગી પાછી વાત થાય તો હું પણ કહું ચલાવી લો, પણ અત્યંત ખોટું ના થઈ જાય, અત્યંત ભોંડું ના થઈ જાય, એની પણ આપણે કાળજી રાખવાની છે. ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આ જે એસોસિએશન છે એના દ્વારા તારીખ 26/5/1996 સુરતમાં કડવા પાટીદાર સમાજના સન્માન સમારંભમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. ભાવિ પેઢીના સંસ્કારનો દીપક જલતો રાખવો હોય તો પ્રત્યેક મા બાપે ગુજરાતના એક બાળકને સ્વામીજીના પુસ્તકો વસાવી આપવા જરૂરી છે, જે સંસ્કારની મૂડી રાષ્ટ્રની અસ્મિતાને જાળવી રાખશે. આ મહાન સંત શિરોમણી પૂજ્ય સચ્ચિદાનંદજી સ્વામી જ્યારે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે તેમની જ્ઞાન વાણીમાં આપણે પણ વહી જઈએ. તેમના ઉદ્બોધન દ્વારા પૂજ્ય સચ્ચિદાનંદજી.
આજની સભાના મુખ્ય મહેમાન તરીકે પધારેલા ગુજરાતના સાક્ષરવર્ય ભાઈ શ્રી ગુણવંતભાઈ, સંપૂર્ણ કડવા પાટીદાર સમાજમાં અને ઊંઝા સંસ્થાનમાં જેમનું એક વિશિષ્ટ સ્થાન છે, સમાજને એકત્ર કરવામાં અને બેઠો કરવામાં, જે પોતાની પાછલી જિંદગી તન મન ધનથી ખર્ચી રહ્યા છે, એવા ભાઈ શ્રી કેશુભાઈ પટેલ, સુરત ઓલપાડ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા બધા એમના સહયોગી ભાઈઓ, જેમનું આપણે બહુમાન કર્યું, એ બધા જ યશસ્વી જીવનના અધિષ્ઠાતા સન્માન ભાગીદાર ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, તમને કોઈ વાર અમૃત શોધવાની ઈચ્છા થાય, જેમ ભૂતકાળમાં દેવો અને અસુરોએ મળીને અમૃતની શોધ કરેલી, એમ તમને પણ કોઈ વાર જો અમૃતનો ઘડો શોધવાની ઈચ્છા થાય, આખી દુનિયામાં ફરી વળ્યા પછી તમે નક્કી માનજો, માનથી મોટું કોઈ અમૃત નથી. માન એ જ અમૃત છે અને અપમાનથી મોટું કોઈ ઝેર નથી. હળહળતા અપમાન ને મોટામાં મોટા ઝેર કરતાં પણ વધારે ભયંકર માનજો. જિંદગીની સૌથી મોટામાં મોટી કોઈ સાધના હોય, જે જીવનની સાથે સાથે ચાલતી હોય, તમારે ના એકાકી થઈ જવાનું હોય, ના કોઈ ગુફામાં બેસી જવાનું હોય, ના જીવનથી કંટાળી જવાનું હોય, પણ જીવનની સાથે ને સાથે જો તમારું જીવન ચલાવવું હોય અને મોટામાં મોટી કોઈ સાધના કરવાની હોય, તો બસ આ બે સાધનાઓ છે. બને એટલું માન આપો. તમે જ્યારે યોગ્ય વ્યક્તિને માન આપો છો, ત્યારે દુનિયામાં અમૃત રેલાવો છો. બને એટલા અપમાનના પ્રસંગોથી બચો. અપમાન કરવા જેવા માણસોના અપમાનના પ્રસંગથી પણ બચી શકાતું હોય તો બચો. તમે બહુ મોટા ઝેરને અટકાવી શકો છો, રોકી શકો છો. આપણે માન આપી નથી શકતા અને અપમાનને અટકાવી નથી શકતા. એમાંથી મહાભારત ઊભા થાય છે, એમાંથી ઝેર ઊભા થાય છે અને એ ઝેરને કૃષ્ણ સુદ્ધા પણ રોકી નથી શકતા. એના પરિણામો, આજે જે પ્રસંગ થયો એ સન્માનનો પ્રસંગ છે. મારી દૃષ્ટિએ માનના 4 કે 5 ભાગ કરી શકાય. એક મિથ્યાભિમાન છે, એક અભિમાન છે, એક સ્વમાન છે અને એક સન્માન છે. આ 4 શબ્દોને યાદ રાખજો. જે વસ્તુ તમારી પાસે નથી અને છતાં તમે એ વસ્તુનો અભિનિવેશ લઈ અને વ્યવહાર કરો, તો એ મિથ્યાભિમાન છે. તમારી પાસે પાંડિત્ય હોય અને તમે પંડિત જેવું વર્તન કરો તો હજુ ઠીક છે, પણ તમે અંગૂઠા છાપ છો અને મોટા કાશીના પંડિત હોવ એવો દેખાવ કરો તો એ મિથ્યાભિમાન છે. તમારી પાસે કરોડો રૂપિયા હોય અને કોઈ શેઠ જેવો વ્યવહાર તમે કરો તો એ ઠીક છે,
પણ તમારી પાસે તો પૈસોય નથી, દેવું ધધકી રહ્યું છે, પાછળ દેવાદારો પાછળ પડ્યા છે, અને બહુ મોટા શેઠ જેવો દોર કરો તો એ મિથ્યાભિમાન છે. મારા ઓળખીતા એક સજ્જન એકવાર મને જમવાનું આમંત્રણ આપવા આવ્યા. એ વાતમાં એમ કે આપણા બંગલે આવી જજો. મેં કહ્યું કયો તમારો બંગલો? મને કે ગામમાં પેસ્તા જે સૌથી ઊંચું હોય એ આપણો બંગલો. એક વાર નહીં, બે વાર નહીં, કેટલીય વાર એમણે બંગલો 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 કહ્યું. એટલે અમારે સાધુઓની પણ એક ખાસિયત હોય છે, આ તો તમને ખાનગીમાં કહું છું. જેના ત્યાં જમવા જવાનું હોય ને એનો બાયોડેટા જાણી લઈએ, એના ઉપરથી અમને ખ્યાલ આવે કે ભોજન કેવું હશે, દક્ષિણા કેવી હશે, એ બધો ખ્યાલ આવી જાય. બંગલો છે તો ભોજન જરૂર સારામાં સારું, અને દક્ષિણા પણ નક્કી સમજો. અંદરની દુનિયા આખી દુનિયાની એક સરખી છે. તમે વેવાઈના ત્યાં જાઓ અને જેમ તમને જમવાના ગચરકા આવતા હોય એમ અમને કોઈ શેઠિયાના ત્યાં જમવા જઈએ એટલે એવા જ ઉમળકા આવે કે આજ તો દૂધપાક બના હોગા, કાલી દાળ ઓર ઘોડી રોટી બની હોગી, હરખું નરખું છે. તમે વેવાઈના ત્યાં જમવા ગયા હો અને જો સરખું જમવાનું ના મળે અને મોઢું ચડાવો અને એનો બદલો એની દીકરી ઉપર વાળો, એમ અમને પણ જો સરખું જમવાનું ના મળ્યું હોય કે સરખી દક્ષિણા ના મળી હોય તો અમે મોઢું ચડાવીએ, અને કોઈ હાથમાં ના આવે તો ચેલા ઉપર બદલો વાળીએ, જે હાથમાં આવે એનો. કુંભાર ખીજાય તો શું કરે પછી? હું તો બીજા દિવસે જમવા ગયો તો જોયું હવે ગામમાં પેસતા તો કોઈ બંગલો જ નહીં. મેં કહ્યું બંગલો તો કોઈ દેખાતો જ નથી. પછી કોઈને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈનું ઘર ક્યાં? મને કે આ પહેલું દેખાય. ભાઈ તો 100 વર્ષ જૂનું દેશી નળિયાનું પેલા બાપ દાદાએ બનાવેલું એ 100 વર્ષ જૂનું ઘર, અને પાછું દેશી નળિયાનું, એના પ્લાસ્ટરે પડું થઈ રહેલું. ઓહો, આને બંગલો કે છે? હશે ભાઈ, પણ ઊંચું ખરું પાછું. એ જમાનામાં 3 માળનું કરેલું એટલે ઊંચું ખરું. બરાબર આવ્યા, સમજ્યા. 8-10 દિવસ થયા હશે, એક બીજા સજ્જન આવ્યા, हिंदीમાં पंजाबीમાં बोले, मेरे घर कल भोजन करने आना महाराज. तो मैं કહ્યું કે તમારું ઘર ક્યાં આવ્યું? તો એ મને પંજાબીમાં કહે છે કે સાડા ગરીબ ખાના, એટલે મારું ગરીબનું ઘર ફલાણા મોહલ્લામાં છે. તમે ચિંતા ના કરશો, હું માણસ મોકલીશ તમને લેવા માટે, તો મારા ગરીબ ખાનામાં તમે જરૂર પધારજો. મેં વિચાર કર્યો કે હવે આના ગરીબ ખાનું કેવું હશે. અને જ્યારે ખરેખર એક ગરીબ ખાનામાં ગયો, તાજમહાલને ટક્કર મારે એવો બંગલો, એકલા આરસપાનથી બનાવેલો. ઓહો, આ ગરીબ ખાનું અને પેલો બંગલો. જે ખરેખર બંગલો છે એના મગજમાં ગરીબ ખાનું છે, અને જ્યાં ખરેખર ગરીબ ખાનું છે એના મગજમાં બંગલો છે. આનું નામ મિથ્યાભિમાન છે. તમારી પાસે હોય અને તમે કંઈક દોડ કરો તો બરાબર છે, પણ ના હોય ને તમે દેખાવ કરો. તમારી પાસે નક્કર કંઈક હોય ને તમારું કલેવર મોટું હોય તો એ કલેવરને વાંધો નહીં આવે, પણ હવા ભરેલો ફુગ્ગો હશે, દેખાય મોટો, પણ આ ફુગ્ગાનું વ્યક્તિત્વ એક સોયની અડી એટલું જ માત્ર બાકી છે. એક નાની સરખી સોયની અડી નહીં કે ફૂટ્યો નહીં, પછી તો લોચો થઈ જવાનો છે. પેલું જે નક્કર વ્યક્તિત્વ છે એને ખીલા વાગશે તો એને વાંધો આવવાનો નથી, કારણ કે નક્કર છે. મારા એક બીજા સજ્જન સરસ ગાડી રાખે, એમના ઘેર જાઓ તો બાસમતી ચોખા ખવડાવે તમને. એટલે આમ બધો દોડ જુઓ તો બરાબર. મેં પૂછ્યું કે તમે તો બહુ સુખી માણસ છો,
અને આટલી બધી જાહો જલાલીથી તમે રહો છો. મને કે બધો શો છે ને ઉધાર્યો શો છે, ખરેખર કઈ નથી. ઉધાર લોકો આપે છે ને આપણે ચલાવીએ છીએ. તો મેં કહ્યું ઉધાર લોકો કેટલું આપે? 2 મહિના 4 મહિના. મને કે એ બંધ કરે તો બીજો જાગે. એમ કે ઉધાર આપનારા કદી બંધ નથી પડતા હોતા. એ તો એક બંધ કરે તો બીજો આપે, બીજો બંધ પડે તો ત્રીજો આપે, ત્રીજો બંધ પડે તો ચોથો આપે. લેનારની આવડત હોવી જોઈએ, અને એ આવડત મને ભગવાને આપી છે. એટલે આપણે તો શો ઉપર જીવન જીવીએ છીએ. કેટલાક લોકો શો ઉપર આવી રીતે મિથ્યા જીવન જીવતા હોય, એને મિથ્યાભિમાની કહેવાય. કેટલાક લોકો અભિમાની હોય, એમની પાસે સૌંદર્ય હોય, એ રૂપાળા હોય, પણ સાથે સાથે સુંદરતાનું અભિમાન પણ હોય. અમારે સંસ્કૃતમાં એના માટે શબ્દ સ્ત્રીઓ માટે વાપર્યો છે માનીની. માનીની એ કસ્તુરબા ના થઈ શકે. એને પતિ ના જોઈએ, એને એક સેવક જોઈએ. અને સેવક મળી રહે પાછા, એવું નહીં કે ના મળે, એવું નહીં, મળી રહે એમને. હું અંબાજી આબુથી આવું એક ફંક્શનમાં કાર્યક્રમ પૂરો કરીને